જય માતાજી બધા મિત્રોને. તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજે અમારે જવાનું છે ભૂરીખ્યા અને તમને દર્શન કરાવશું અને શાકપુર જવાનું છે ખોડિયામાના દર્શન કરવા અને ત્યાં ડુંગર પર આવેલું છે અને તમને દર્શન કરાવશું એના પણ. તો મિત્રો આ વ્લોગમાં તમે બન્યા રહેજો અને તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આ અમારે 90 કિલોમીટર છે અમારા ગામથી. તો ચાલો જઈએ ભૂરીખ્યા. તો મિત્રો અમે બધા લોકો થઈ ગયા છીએ અમે તૈયાર અને આપણે 4 વ્હીલર સાફ કરી નાખી છે. તો મિત્રો અમે 4 વ્હીલમાં બેસી ગયા છીએ અને અમે નીકળવી છીએ પાછા ભૂરીખ્યા બાજુ. અને મિત્રો અમે શેરીમાંથી નીકળી છીએ અમારા ઘર બાજુથી. મિત્રો આપણે પેટો પપેથી છે ને પેટો પુરાવાનું છે. આપણે પેટો પપની અંદર જવું છું અને આપણે 1000 રૂપિયાનો ટાંકી ફૂલ કરી નાખી છે. તો નીકળી જઈશું પાછા ભૂરીખ્યા બાજુ. તો મિત્રો આપણે જેસરના પેટો પપે પોગી જશે ને આપણે હવા ચેક કરવાની છે. તો આપણે ચાલો હવા ચેક કરી લઈએ. આપણે લાગી જશે હવા ચેક કરવા. તો મિત્રો હવા ફૂલ કરી નીકળી જઈશું પાછા આપણે આપણા રસ્તે. તો મિત્રો આપણે દુકાને ઘડીક સ્ટોપ રાખેલો છે અને આપણે દુકાને આપણે મેંગો સોડા પી લીધી છે. અને પછી તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયા હતા, છાંટા ચાલુ થવા મળ્યા હતા ને અમે નીકળી ગયા પાછા ભૂરીખ્યા બાજુ. તો મિત્રો અહીંયા તો આપણે છાંટા આવવા મળ્યા હતા. પછી તો ધીમે ધીમે કરતા તો ફૂલ વરસાદ આવવા મળ્યો છો ને આપણે તો રસ્તોય ભીનો થઈ ગયો હતો ફૂલ. રસ્તો ફૂલ ઝડપી. તો અમે તો નીકળી ગયા પાછા ભૂરીખ્યા બાજુ અને આપણે મસ્ત મસાના ગીત વાગતા હતા. પછી તો ફૂલ વરસાદ વધતો જતો અને આવા વરસાદમાં તો અમે રોડે ભૂલી ગયા હતા અને રોડમાંથી અમે પાછી ગાડી વાળવાની ચાલુ કરી દીધી હતી. આપણે પાછી વાળવી પડી ગાડીને. મિત્રો આ વરસાદમાં ખબર ન પડી કે રસ્તો કયો આવી ગયો છે. આપણે બીજા રસ્તે ચડી ગયા છે ને પછી પાછા આપણે હાસા રસ્તે ચડી ગયા ને પાછા નીકળી ગયા આપણે બીજા રસ્તે. પછી મિત્રો આપણે ભૂરીખ્યા પહોંચી ગયા છીએ ફાઇનલી. અને આપણે ભૂરીખ્યા દાદાના દર્શન કરશું અને આપણે પાર્કિંગમાં મેકી દીધી છે આપણી ગાડીને. ને આપણે પહોંચી ગયા આપણે હનુમાન દાદાના ગેટે ભૂરીખ્યા દાદાના. તો મિત્ર આ ભૂરીખ્યા ગામમાં આવેલું છે આ મંદિર ને અહીંયા પ્રસાદી બધું વેચાતું હતું બધું. ને પહોંચી ગયા આપણે મંદિરે. ચાલો દર્શન કરવાના છે. તો મિત્રો આ છે ભૂરીખ્યા દાદાનું હનુમાન દાદાનું મંદિર અને અહીંયા વિડીયો શૂટ કરવાની મનાઈ હતી એટલે બહારથી દર્શન કરાવી દઉં છું તમને. પછી તો આપણે હનુમાન દાદાને દર્શન કરીને પાછા આપણે હટકા પાછા પ્રસાદી લેવા અને આપણે પ્રસાદી લઈએ છીએ અને પ્રસાદી લઈ લીધી છે. પછી તો હું 4 વ્હીલમાં બેસી ગયો છું અને આપણે જવાનું છે શાકપુર બાજુ અને ત્યાં ખોડિયામાના દર્શન કરવાના છે. તો આપણે ખોડિયામાના દર્શન કરીશું.